હવે અગત્યના સમાચાર. સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા આયોજિત એક દિવસીય મહિલા ચિંતન શિબિર અને બહેનોને સાડી વિતરણ કાર્યક્રમ મહેસાણા ખાતે યોજાયો. સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ દ્વારા આયોજિત એક દિવસીય મહિલા ચિંતન શિબિર અને બહેનોને સાડી વિતરણ કાર્યક્રમ પૂજા પાર્ક સોસાયટી સમર્પણ ચોકની સામે ધોબીઘાટ મહેસાણા ખાતે યોજાયો. તેમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બોધ ભગવાન વીર માયાદેવની ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને ફુલાર પહેરાવીને બોધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે શ્રી અર્જુનભાઈ પી ગોયલ દાદા, આદ્ય સ્થાપક શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ ગુજરાત શ્રી ભીખાભાઈ મકવાણા, સ્થાપક સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત શ્રી દેવેન્દ્રભાઈ મકવાણા, પૂર્વ પ્રમુખ ભીમ આર્મી ગુજરાત, સમગ્ર કાર્યક્રમના આયોજક શાલ સાડી નાસ્તો ચા પાણીના દાતા શ્રીમતી વીણાબેન એમ દીપકર, કુમારી હિનાબેન વાઘેલા, શિક્ષિકા પ્રાથમિક શાળા રાંધેજા જિલ્લો ગાંધીનગર, કોણ બનેગા કરોડપતિ વિજેતા એન્કર શ્રીમતી ભારતીબેન પરમાર, સુરેશભાઈ ચૌહાણ, બીજેપી શહેર મંત્રી ચેતનભાઈ પરમાર, રોનકબેન પટેલ, ચેરમેન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મીનાબેન સોની, અધ્યક્ષ મહિલા સુરક્ષા જયસિંહભાઈ ડી ચાવડા, સાબરમતી મગનલાલજી ડાભી ગાંધીનગર, બિપિનભાઈ કે સોલંકી કલોલ, હરિનારાયણ બોધ છત્રાલ, કે શાહ સંચાલક પ્રગતિ પ્રાથમિક શાળા કલોલ, અરવિંદભાઈ શ્રીમાળ ઇન્ટરનેશનલ લોકગાયક અમદાવાદ તેમજ નામી અનામી સૌ સમાજબંધુઓ, ભાઈઓ બહેનો વડીલો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા સમર્પણ ચોકથી પૂજા પાર્ક સોસાયટી સુધી નાસિક ઢોલ અને ખુલ્લી ગાડીમાં પધારેલા આમંત્રિત મહેમાનોનું અભિવાદન તેમજ બહેનો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલવર્ષા કરવામાં આવ્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સર્વેનું ફૂલ ચડી સન્માનપત્ર, સંસ્થાનો ચોપડો તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. 80 થી વધારે મહિલાઓને સાડી આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શ્રી દેવેન્દ્રભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી. છેલ્લે ચા પાણી અને નાસ્તો કરી સૌ સમાજબંધુઓ છૂટા પડ્યા હતા. રિપોર્ટર શ્રી ભીખાભાઈ મકવાણા, નંદાસણ, તાલુકો કડી. આપણે સ્ટુડિયો પર મંગાવી નાખો હતો. દેવેન્દ્રભાઈ મકવાણા, દેવેન્દ્રભાઈ મકવાણાનું સ્વાગત જયસંગભાઈ કરશે. કોણ બનેગા કરોડપતિમાં હિનાબેન વાઘેલાનું સન્માન ભારતીબેન કરશે.
આજે આપણી સમાજની દીકરીનું ગૌરવદાયક આજે આપણી સમાજની દીકરીનું એક ગૌરવભર્યું પગલું ભરેલું કે કોણ બનેગા કરોડપતિની અંદર વિજેતા બનેલા એવા હિનાબેન વાઘેલાનું સ્વાગત ભારતીબેન કરશે. આજે એમને તાળીઓના ગડગડાટથી હિનાબેનને બતાવી દઈશું કે આપણા સમાજનું એક ગૌરવ છે. કોણ બનેગા કરોડપતિમાં પોતે વિજેતા છે અને જે આપણા સુપરસ્ટાર એવા અમિતાભ બચ્ચનના હાથે એમને ગૌરવ એવોર્ડ મળેલો છે એટલે એમને તાળીઓના ગડગડાટથી બતાવી લઈશું. મીરાબેને પણ મીરાબેન નહીં પણ એ વીણાબેન જે સરસ્વતીનું હોય છે સરસ્વતીને તરીકે એમને આ વિધવા બહેનોને પોતાને અમૂલ્ય દાન આપી અને એમને વિધવા બહેનોને સન્માનિત કર્યા એ બધા વીણાબેનનો ખૂબ ખૂબ આભાર. દાદા આજે સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ દ્વારા સ્નેહ મિલન અને વિધવા બહેનો શાદીઓનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. એ પણ વીણાબેનના દ્વારા આયોજિત હતો. એમના સંસ્થાનું નામ સમગ્ર પરગણા વણકર સમાજ. તો આટલી બધી પુષ્કળ પ્રમાણમાં બહેનો આવી છે તો બહેનોને અને સમાજને આપશું મેસેજ આપો. પહેલાં તો આજે 20/12/2025ના રોજ અમારા બહેનશ્રી વીણાબેનના નિવાસ સ્થાને મહેસાણા બહેનોનું એક સંમેલન થયું જેમાં અંદાસનના ભીખાભાઈ મકવાણાજીએ પણ આ સંમેલનને આયોજનમાં ખૂબ કામ કર્યું છે. આટલી મોટી સંખ્યામાં બેન વીણાબેને બહેનોને અને સાથે વિધવા બહેનોને બોલાવી ડૉક્ટર બાબા સાહેબના વિચારો આ બધા બહેનોની આગળ પ્રસ્તુત કર્યા. બધાને સમાજ માટે જાગૃત કર્યા. એ માટે ખરેખર આજે વીણાબેન દીપકરને હું લાખ ધન્યવાદ આપું છું અને સાથે સાથે અમારા એક પાયાના આગેવાન કાર્યકર ભીખાભાઈ મકવાણા સાહેબને પણ લાખ ધન્યવાદ આપું છું. એમાં વીણાબેને જે બીડું ધરતું અને જે મહિલાઓ જાગૃત કરવાનું જે કામ કર્યું છે આ મહિલા જાગૃતતાનું કામ છે અને વીણાબેન હર હંમેશા સમાજમાં જાગૃતતા માટેનું કામ કરે છે અને આગળ પણ કામ કરતા રહે. જય ભીમ. એક દિવસ મહિલા જાગૃતિ ચિંતન શિબિરમાં અને ઘણી બધી બહેનો આને હાજરી આપી. સાથે સાથે અમારા અંકુર દાદા જે પૂરા ઇન્ડિયામાં એમનું નામ મોખરે છે એવો એમને અમૂલ્ય ટાઈમ બનાવીને આપ્યો છે. વાત મહિલાઓને જાગૃતિ કરવાનો જ હતો એટલે આપણે મહિલા સુરક્ષા અધ્યક્ષ બેનને હાજરી આપી. બીજા ઘણી બધી બહેનોએ એને હાજરી આપી અને મારે આ નવું મકાન લીધું હતું એમાં લોકો કે હવનનું બધું કરાવો પણ મને કોઈ હવનમાં કશું કંઈ નડતું નથી અને મારે કોઈ હવન કરાવવાની જરૂર નથી. પણ આજે મારા અર્જુન દાદાના પગલાં થયા. મારી મોટી બહેનોના મા બહેનોના જે અહીંયા પગલાં પડ્યા એટલે મારા 100 હવન કરાવ્યા બરોબરનું ફળ મને પ્રાપ્ત થશે. સાથે સાથે આ બહેનોને સાડીઓ આપવાનો કાર્યક્રમ ચા નાસ્તાનો કાર્યક્રમ રાખ્યો હતો અને દરેકે બહેને પોતાનો અમૂલ્ય ટાઈમ અને 12 થી 4 સુધી આપ્યો છે. એ બદલ આ બહેનોને બધી બહેનોને હું ધન્યવાદ આપું. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.